નમસ્તે. ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. મિત્રો, આજનો વિડીયો નંબર છે 4.6 એટલે કે છઠ્ઠો વિડીયો છે અને ચેપ્ટર નંબર 4 છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે નિયમનિષ્ઠ ભાર. એને ઇંગ્લિશમાં આપણે કહીશું ફોર્મલ ચાર્જ. થોડો શબ્દ આમ જોઈને ઘણો બધો અઘરો આપણને લાગે કે આ નિયમનિષ્ઠ ભાર એ શું હશે, પણ મિત્રો જ્યારે આપણે એને સમજીશું ને તો આપણને બહુ જ સહેલો આ એક ટોપિક આપેલો છે. અને આ ટોપિક આપણી જે ટેક્સ્ટ બુક 1 વર્ષથી જે બદલાયેલી છે એમાં એક નવો ટોપિક આપેલો છે અને જેને આપણે બહુ સારી રીતે સમજવાના છે આજે. તો નિયમનિષ્ઠ ભાર, મિત્રો એની ચર્ચા કરીએ એ પહેલાં હું તમને કહું કે કોઈ પણ અણુ કે સંયોજન હોય કે આયન હોય, એ આયનની અંદર દરેક પરમાણુના પોતાના વ્યક્તિગત વીજભાર હોય છે, એટલે કે એનો ભાર હોય છે. દરેક પરમાણુનો તેનો વ્યક્તિગત ભાર હોય છે. એ ભારનો જ્યારે સરવાળો કરીએ, દરેક પરમાણુના ભારનો સરવાળો કરતાં આપણને સમગ્ર તત્વનો ભાર એટલે કે સમગ્ર અણુનો કે સંયોજનનો આપણને ભાર મળે છે, જેને આપણે નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખીએ છીએ. અને નિયમનિષ્ઠ ભારની આપણે એક વ્યવસ્થિત રીતે આપણે જો ડેફિનેશન આપવી હોય તો અહીંયા આપણે લખી શકીએ કે પરમાણુની મુક્ત અવસ્થામાંના સંયોજકતા ઇલેક્ટ્રોન યાદ રાખીશું મિત્રો કે કોઈ પણ પરમાણુનો નિયમનિષ્ઠ ભાર એટલે શું, કોઈ પણ પરમાણુનો ફોર્મલ ચાર્જ એટલે શું, તો કે એ પરમાણુ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય છે તે, અને લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન વચ્ચેના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. મિત્રો, અહીંયા બે બાબતો છે, બરોબર? તો કે જે તે પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધવો હોય તો એ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત અવસ્થામાં કેટલા હોય છે તે, બરોબર? અને ધારો કે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડની અંદર ઓક્સિજન રહેલો છે ને એ ઓક્સિજનનો આપણે સંયોજક ફોર્મલ ચાર્જ શોધવો છે, તો તેના સંયોજકતા ઇલેક્ટ્રોન અને એ કાર્બન ડાયોક્સાઇડનું જે લુઈસ બંધારણમાં તેના જે ઇલેક્ટ્રોન હોય, લુઈસ બંધારણમાં જે રહેલા ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક અને અબંધકારક કુલ ઇલેક્ટ્રોન, એમની વચ્ચેના તફાવતને નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન, બરોબર, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચેના તફાવતને આપણે કહીશું નિયમનિષ્ઠ ભાર. તેની અંદર એક બીજી બાબત પણ આપણે અહીંયા ક્લિયર કરી દઈશું કે જે બહુપરમાણવીય આયનો છે, બહુપરમાણવીય આયનો જેવા કે કાર્બોનેટ આયન CO3-2, એટલે કે તેનો આ કુલ ચાર્જ છે. અહીંયા -2 છે ને તે આ CO3નો સમગ્ર ચાર્જ છે જે એની ઉપર આપણે લખેલો છે. એ જ રીતે NO2- એટલે કે નાઇટ્રાઇટ આયન જે અહીંયા છે એનો ચાર્જ છે -1, પછી છે SO4-2, બરોબર. આવા જે બહુપરમાણવીય આયનો છે એ માટેના આકાર એ લુઈસ બિંદુ રચનાથી રજૂ કરી શકાતા નથી. જો મિત્રો, આ લુઈસ બિંદુથી આપણને ઘણી બધી બાબતો મળે પણ છે અને ઘણી બધી બાબતો આપણને મળતી નથી. લુઈસ બિંદુથી આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ખ્યાલ આવે છે, તેની સમૂહ સંયોજકતા કેટલી છે એ પણ ખ્યાલ આવે છે, તેના થોડાક રાસાયણિક ગુણધર્મો સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી આપણે કહી શકીએ છીએ, બરોબર.
પરંતુ તેનો આકાર જે છે તે લુઈસ બિંદુ રચનાથી આપણે રજૂ કરી શકાતો નથી. એ જ રીતે બહુપરમાણવીય જે આયનો છે, બહુપરમાણવીય અણુ કે આયન પરનો જે કુલ વીજભાર હોય છે, કુલ વીજભાર એટલે અહીંયા છે ને CO3-2 એટલે કુલ વીજભાર કેટલો છે? -2. એટલે એ જે કુલ વીજભાર હોય છે એ તેના બંધારણમાં રહેલા દરેક પરમાણુ પરના નિયમનિષ્ઠ ભારના સરવાળા બરાબર હોય. એટલે કહેવાનો અર્થ મિત્રો એ થાય છે અહીંયા કે બહુપરમાણવીય અણુ કે આયન હોય, ફોર એક્ઝામ્પલ કાર્બોનેટ CO3-2 છે, બરોબર? તો એનો જે આ જે કુલ જે ચાર્જ છે, સમગ્ર આયનનો કુલ ચાર્જ -2 છે ને, તો એ -2 કઈ રીતે મળે? તો તેમાં 1 કાર્બન અને 3 ઓક્સિજન જે છે ને, એ ચારેય પરમાણુનો દરેકનો નિયમનિષ્ઠ ભાર જે મળે ને તેનો બૈજિક સરવાળો કરતાં આપણને આ -2 મળે છે, બરોબર? અને એના માટે મિત્રો દરેક પરમાણુનો આપણે જે નિયમનિષ્ઠ ભાર આપણે શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર પણ આપેલું છે. અહીંયા હું ટૂંકમાં લખું છું, તમને ખ્યાલ આવશે. ચલો અહીંયા લખીએ આપણે એનું સૂત્ર. તો કે લુઈસ રચનામાં અથવા તો બંધારણમાં, લુઈસ રચનામાં પરમાણુ પરનો ફોર્મલ ભાર એટલે નિયમનિષ્ઠ ભાર, જેને આપણે કહીશું ફોર્મલ ચાર્જ કહીએ છીએ, એટલે FC વડે તેને દર્શાવીએ છીએ, એના બરાબર. એટલે કે આ આપણે ફોર્મલ ચાર્જ શોધવો હોય, કોઈ પણ અણુમાં રહેલા પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધવો હોય તો આ એક સૂત્ર છે. તો અહીંયા લખીશું મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે V કહીશું. માઇનસ એટલે જો મેં તમને કહ્યું ને કે સંયોજકતા ડેફિનેશનમાં કહ્યું ને સંયોજકતા ઇલેક્ટ્રોન, અને બીજું શું કહ્યું છે? લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન. એટલે એ કયા ઇલેક્ટ્રોન? તો એ તમને કહું અહીંયા. તો માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે કે જે તે પરમાણુનો આપણે નિયમનિષ્ઠ ભાર શોધવાનો હોય એના અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે? અબંધકારક ઇલેક્ટ્રોનને આપણે લોન પેર કહેવામાં આવે છે, એટલે આપણે એને એલ વડે દર્શાવીશું. -1/2 અને અહીંયા આપણે લખીશું બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જેને આપણે શેર ઇલેક્ટ્રોન એટલે S વડે દર્શાવવામાં આવે છે, S, બરોબર? તો અહીંયા જે બે બાબતો અહીંયા આપણે અલગથી FC બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન -1/2 શેર ઇલેક્ટ્રોન S, એટલે કે શેર ઇલેક્ટ્રોન, બંધકારક અને આ બંધકારક, બરોબર? હવે જો મેં તમને જે ડેફિનેશન લખાયેલી છે ને, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે આ V, બરોબર? અને લુઈસ બંધારણમાં તેના દર્શાવેલા ઇલેક્ટ્રોન, એટલે લુઈસ બંધારણમાં આપણને અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન મળે કે નહીં? તો એ બંને આર્યા જુઓ, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચેના તફાવતને આપણે શું કહીશું? ફોર્મલ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વધારે ક્લિયર ક્યારે થઈશું? તો એના ઉદાહરણ જોઈશું તો આપણને એનો ખ્યાલ આવશે, બરોબર? પણ આપણને આ એક સૂત્ર સરળતાથી આપણને યાદ રહે એટલા માટે આપણે ટૂંકમાં લખેલું છે કે ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ હાફ શેર ઇલેક્ટ્રોન. શેર ઇલેક્ટ્રોનને આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. ચલો આપણે ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો અહીંયા આગળ મેં લીધેલો છે ઓઝોન. ઓઝોનને આપણે O3 વડે દર્શાવવામાં આવે છે. ઓઝોનનું બંધારણમાં 2 ઓક્સિજન વચ્ચે એક ડબલ બોન્ડ હોય છે અને એક સિંગલ બોન્ડ હોય છે, બરોબર? હવે અહીંયા આગળ અષ્ટક પૂર્ણ કરવા માટે આપણે જોઈએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, તો એના અહીંયા ઓક્સિજનના પૂર્ણ 6 ઇલેક્ટ્રોન આપણે મૂકવા પડશે.
ચલો એ જ રીતે આ ઓક્સિજનમાં 2 2 4 ને 2 6 અને બીજા 2 છે, એમ કરીને 8 ઇલેક્ટ્રોન થશે. ચલો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન આપણે મિત્રો ગણીએ છીએ. એ જ રીતે 1 2 3 4 5 6 7 8. બરોબર. હવે આ રીતે તેનું લુઈસ રચના છે. કોની? ઓઝોનની. હવે આપણે શું કરવાનું છે? તો આની લુઈસ રચનાની અંદર જે ત્રણેય ઓક્સિજન છે, ત્રણેય ઓક્સિજનનો આપણે શું શોધવાનો છે? આપણે એનો ભાર શોધવાનો છે. ત્રણેય ઓક્સિજનનો ભાર. તો એના માટે આપણે પહેલા નંબર આપી દેવા પડે, કારણ કે 3 ઓક્સિજન છે. તો 1 2 નંબર આપીએ આ ઓક્સિજનને, અને આ ઓક્સિજનને 3 નંબર આપીએ છીએ. બરોબર, જેથી આપણે ભૂલ ન પડે. ચલો હવે આપણે સમજીએ એના સૂત્ર પ્રમાણે. આપણે પહેલાં અહીંયા શોધીએ. અને એક બીજી વાત આપણે અહીંયા ક્લિયર કરી દઈશું કે ઓક્સિજન ઉપર જ્યારે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોય અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે હંમેશા તેનો ભાર 0 આપણે ગણીશું નહીં, આપણે ગણતરીમાં 0 આવશે. એટલે તમારે આ બાબત અહીંયા ક્લિયર રાખવાની કે હંમેશા ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય ત્યારે એ ઓક્સિજનનો ભાર ઓલવેઝ 0 મળશે. આટલું આપણે ધ્યાન રાખીશું. બરોબર, જેની ઉપર અને એ ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. ચલો આપણે ત્રણેયનું શોધીએ. બરોબર, તો અહીંયા આપણે પહેલું શોધીશું ક્રમાંક. અહીંયા ક્રમ નંબર આપેલું છે ને, એટલે અહીંયા લખીશું ક્રમાંક 1 વાળા ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ. બરોબર, તો અહીંયા આપણે શોધીએ. ચલો સૂત્ર લખી દઈએ. દર વખતે મિત્રો હવે હું સૂત્ર નહીં લખું, એક વખત લખી દઈશ. V - L - 1/2 S. S એટલે શેર ઇલેક્ટ્રોન, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ છે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો ચલો હવે આપણે કયા ઓક્સિજનની વાત કરીએ છીએ? આ પ્રથમ નંબરના ઓક્સિજનની વાત કરીએ છીએ. બરોબર, તો એની અંદર તમે જુઓ જોઈ એના સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજનના કેટલા હોય. અહીંયા નહીં જોવાનું, મુક્ત પરમાણુમાં. તો ઓક્સિજન જ્યારે અલગ રીતે જોઈએ, વિચારીએ, તો એમાં 6 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, જે તમે જાણો છો મિત્રો. બરોબર. હવે L એટલે લોન પેર ઇલેક્ટ્રોન, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા કેટલા છે જુઓ જોઈએ. 1 2 3 4. તો અહીંયા મૂકીશું 4. પછી 1/2 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ઓક્સિજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો જો અહીંયા 1 2 3 4. એક બંધમાં 2 હોય ને એટલે 4. બરોબર. તો આ રીતે એનો જવાબ આવશે. તમે જુઓ જોઈ અહીંયા 2 એટલે 6 માંથી 4 જશે તો 2, 2 માંથી 2 જશે તો 0. એટલે એમ કરીને 0 આવશે. આનો ફોર્મલ ચાર્જ કેટલો થયો? 0 થયો મિત્રો. ખ્યાલ આવી ગયો? આનો ફોર્મલ ચાર્જ છે 0. એ જ રીતે આપણે બીજું શોધીએ. તો ક્રમાંક 2 વાળા ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ. તો ચલો આપણે સીધું જ મૂકીશું. ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો વેલેન્સ ઇલેક્ટ્રોન એના કેટલા છે? 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો 2 છે. બરોબર, અહીંયા 2 લખીશું. માઇનસ 1/2. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો જો આ ઓક્સિજન પર આ બાજુ પણ 2 બંધ છે ને આ બાજુ 3 બંધ. 3 બંધ એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? કેટલા ઇલેક્ટ્રોન થશે મિત્રો? તો 6 ઇલેક્ટ્રોન થશે. બરોબર, તો અહીંયા હું 6 મૂકીશ. બરોબર, હવે આપણે જોઈએ સાદું રૂપ આપીએ એટલે આ 3 આવશે અહીંયા. તો 6 માંથી આ -2 અને -3 આપણે દૂર કરીશું તો જવાબ આવશે 1. બરોબર, એટલે આનો જે ફોર્મલ ચાર્જ છે એ ફોર્મલ ચાર્જ કેટલો થયો? +1 થશે. કેટલો થશે? 1 છે એટલે +1 આપણે એનો ગણીશું. બરોબર, અને એ જ રીતે ક્રમાંક 3 વાળા ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ. બરોબર, એ પણ આપણે શોધી નાખીએ. તો ત્રીજા નંબરનું અહીંયા તમે જોઈ શકો છો. તો ચલો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6, કારણ કે ત્રણેય આપણે આગળ જોઈ જ લીધું છે. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 6. બરોબર, અને -1/2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2 છે. બરોબર, તો આ 2 ગયા. જોજો મિત્રો, આ 6 જશે, આ 6 જશે, તો -1 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -1. તો આનો ચાર્જ કેટલો થયો? -1 થયો. આનો ચાર્જ +1 થયો. બરોબર, એને અલગ રીતે બતાવવું હોય તો આ રીતે તમે બતાવી શકો છો. જુઓ, તો જુઓ આનો ચાર્જ આપણને +1 મળ્યો. બરોબર, 1 આપણે લખતા નથી પણ અહીંયા મેં તમને ઇન્ડિકેટ કરીને બતાવેલું છે. આનો ચાર્જ આપણને મળ્યો -1 મળ્યો. અને આ જે છે તે વીજભાર રહિત છે.
બરોબર. જ્યારે આ રીતનું કંઈક હોય કે ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 2 બંધ હોય, ત્યારે એનો ચાર્જ થશે 0. ઓલવેઝ આપણે આ યાદ રાખીશું. તો જો આનો કુલ ચાર્જ આપણે લખવો હોય તો મિત્રો કેટલો લખાય આનો કુલ ચાર્જ? +1 ને -1, તો 0 થઈ જશે. માટે ઓઝોનની ઉપર અહીંયા આગળ ક્યાંય આપણે માઇનસ કે પ્લસ એવું કશું લખ્યું નથી. તો આ રીતે આપણે નિયમનિષ્ઠ ભાર શોધીશું. એક બીજું પણ આપણે ઉદાહરણ લઈને વધુ ક્લિયર થઈએ. તો જો મિત્રો, હવે આપણું બીજું ઉદાહરણ છે નાઇટ્રાઇટ આયન, NO2-. તો આનો કુલ ચાર્જ તો -1 આપેલો છે આખા આયનનો, એટલે કે બહુપરમાણવી આયન છે એટલા માટે. બરોબર, એનો કુલ ચાર્જ છે. હવે એનું પહેલું આપણે શું કરીશું? એનું આપણે લુઈસ રચના મુજબ એનું બંધારણ આપણે દોરવું પડશે. ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. એક તરફ તે ડબલ બોન્ડ ધરાવે છે, જે આપણે આગળ જોયું હતું. બરોબર, નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન, એટલે 1 2 3 4 5 6 7 અને 8 થઈ જશે ને. એક માઇનસ છે એટલે દૂર થયેલો, એક ચાર્જ ઉમેરેલો છે. તો આ રીતે આપણે એને ઇલેક્ટ્રોન વડે દર્શાવી દઈશું, જેથી આપણને ખ્યાલ આવે કે તેનું અષ્ટક પૂર્ણ થયેલું છે કે નહીં. જો 1 2 3 4 5 6 7 8. તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. નાઇટ્રોજનનું જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8. એ જ રીતે આ ઓક્સિજન 6 અને 2 8. ઓકે, તો સમગ્ર એનો ચાર્જ છે -1 છે. અહીંયા માઇનસ એકલો મેં લખેલો છે, એટલે -1 તમારે મિત્રો સમજવાનું. ચલો હવે આપણે ત્રણેવ આપણે અહીંયા નંબર આપી દઈએ. આ નંબર 1 છે, આ નંબર 2 છે અને આ નંબર 3 છે, જેથી આપણને ફોર્મલ ચાર્જ ગણવામાં સરળતા રહે. બરોબર. હવે નંબર 1 જે છે એનો આપણે ફોર્મલ ચાર્જ આપણે શોધીએ. ચલો, તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કેટલા છે? 4 છે. બરોબર, કુલ કેટલા છે? 4 છે. અને -1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે. તો જુઓ જોઈએ, અહીંયા કેટલા થશે? અહીંયા આ 2 આવશે, એટલે 6 માંથી 6 જશે, એટલે જવાબ આવશે 0. એટલે મેં તમને કહ્યું ને કે ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને 2 બંધ હોય, તો એનો ઓલવેઝ 0 જ હોય. આટલું યાદ રાખીશું. ચલો, એ જ રીતે ફરી બીજું અહીંયા ફોર્મલ ચાર્જ બીજા નંબરનો આપણે શોધીએ, નાઇટ્રોજનનો. બરોબર, તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 2 અને માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? ટોટલ 6 છે. જો 1 2 ને 3 બંધ છે, એટલે 6 બંને બાજુના ગણવાના, એટલે 6 થશે. તો અહીંયા આવશે 3, એટલે 5 માંથી 5 જશે, તો જવાબ આવશે 0. બરોબર. ફરી એક ફોર્મલ ચાર્જ આપણે ઓક્સિજન, બીજા ઓક્સિજન એટલે કે સિંગલ બોન્ડથી જોડાયેલો છે તે ઓક્સિજનનો આપણે ગણીએ. તો 6 સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ કેટલા આવશે? લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? 6 -1/2 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો 2 છે. બરાબર, એટલે અહીંયા આગળ 2 લખીશું. ચલો, આ ગયા એટલે અહીંયા -1 રહેશે. તો -+6 અને -6 દૂર થઈ જશે, એટલે આનો જવાબ આવશે -1. તો જો આ તમામનો આપણે ટોટલ કરીશું તો -1 જવાબ આવશે. માટે અહીંયા આગળ આપણે માઇનસ મૂકેલો છે. બરાબર. તો આ રીતે નાઇટ્રાઇટ આયન પરનો કુલ વીજભાર છે, એ કુલ વીજભાર એ તેમાં રહેલા તમામ પરમાણુઓ પરનો નિયમનિષ્ઠ ભારનો સરવાળો થશે. તો આ રીતે તમે બીજા અણુઓનો પણ શોધી શકો. પણ તમને પ્રશ્ન એવો થાય કે આના માટે લુઈસ રચનાનું બંધારણ આવડવું જ જોઈએ. પણ મિત્રો, જો તમે અહીંયા કદાચ આ ડબલ બોન્ડ તમે અહીંયા મૂકો કે પછી તમે સિંગલ બોન્ડ અહીંયા મૂકો તો પણ કંઈ વાંધો નથી. તમારે એનું અષ્ટક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરીને તમે તમામનો નિયમનિષ્ઠ ભાર શોધશો તો એનો સરવાળો ઓલવેઝ -1 થશે. ખ્યાલ આવી ગયો? કારણ કે આ ડબલ બોન્ડ તમે અહીંયા મૂકશો તો આ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર 0 થઈ જશે, અને અહીંયા સિંગલ બોન્ડ આવશે તો આનો -1 થઈ જશે. એટલે સરખું જ છે. તમે એ રીતે અહીંયા પણ તમે જો આ ડબલ બોન્ડ અહીંયા મૂકો તો પણ ચાલે. બરોબર. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વડે. બરોબર. તો આપણો જવાબ, તમે ગમે સ્ટ્રક્ચર તમને લુઈસ રચના ન આવડતી હોય તો પણ તમે એનું જે નિયમનિષ્ઠ ભાર તમે શોધો છો એ આવડી જશે. તો આ રીતે બીજા આપણે હોમવર્કની અંદર હું તમને 2-3 બીજા એક્ઝામ્પલ આપીશ, તો તમારે આ રીતે એનો શોધવાનો રહેશે. થેન્ક યુ.